ના સમાચાર વિશે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટને ફરી એક વખત ધમકી મળી છે। હાઈકોર્ટના રજિસ્ટ્રારને ઈમેલથી આ ધમકી આપવામાં આવી છે અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલથી આ ધમકી આપવામાં આવી છે। વધુ એક વખત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। બીડીડીએસ સહિતની ટીમ દ્વારા હાઈકોર્ટના તપાસ શરૂ કરવામાં આવી છે। હાઈકોર્ટના રજિસ્ટ્રારને ઈમેલ દ્વારા હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જેના પગલે અલગ અલગ ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। આસપાસના લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર ધવલ ફોનલાઈન પર જોડાશે। ધવલ, ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, વિગત જણાવશો? જી ચોક્કસથી અનવી વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટને સતત છઠ્ઠી વખત એટલે કે એક વર્ષમાં છઠ્ઠી વખત બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી છે તે મળતી જોવા મળી રહી છે। ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારના જે ઓફિશિયલ ઈમેલ આઈડી છે તે ઈમેલ આઈડી ઉપર આ જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ છે તે મેલ મોકલવામાં આવ્યો હતો અને જેટલી વખત આ પ્રકારની ગુજરાત હાઈકોર્ટને ધમકી મળી છે તે મેલ થકી જ આ ધમકી છે તે મળવા પામી છે, પરંતુ કોઈ પણ પ્રકારનું જે સર્વર છે તે અત્યાર સુધી સાયબર ક્રાઇમ કોઈને ટ્રેસ નથી કરી શક્યું, કારણ કે અત્યારે હાલ જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટરને આ પ્રકારનો મેલ મળતાની સાથે જે સોલા પોલીસ સ્ટેશન અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ ગુજરાત હાઈકોર્ટ ખાતે પહોંચી છે અને ત્યાં આગળ જે સર્ચ છે તે સર્ચ અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે, પરંતુ કોર્ટની કાર્યવાહી છે તે રાબેતા મુજબ જ ચાલુ રાખવાનો જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। એટલે કે અત્યારે હાલ જે સર્ચ છે તે કરવામાં આવી રહ્યું છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિત સોલા પોલીસ સ્ટેશન અને ટીમ અત્યારે હાલ જે ગુજરાત હાઈકોર્ટ ખાતે જોવા મળી રહી છે। જી આભાર ધવલ, માહિતી આપવા માટે।